ગાઈસ તો રામ સીતારામ બધાને કેમ છો બધાય આશા રાખીએ છીએ કે બધાય મજામાં જ હશો અને સવારના ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને સ્વાગત કરું છું ફરીથી અમારા નવા વિડીયોમાં। અત્યારે થઈ ગયા છે 6:45 જેવું થયું છે અને આપણે હવે ટાઈમ થાય છે અને મસ્ત મજાનો ચા મૂક્યો છે, ગરમા ગરમ ચા બને છે અને નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે તો ફેમિલીને અમારા તરફથી નવરાત્રિની હાર્દિક શુભકામના અને માતાજી બધાયની સહાય કરે અને મસ્ત અમારો ચા બને છે। અહીંયા ઉકળી તો ગયો દિવ્યેશભાઈ અત્યારમાં ઉઠી અને લેસન કરવા બેસી ગયા છે। વાંચે સો વાંચી લઈએ અને હવે ચાલો તો મેડમ આવી ગયા, ફ્રીજમાંથી દૂધ કાઢે છે। રામ રામ સીતારામ બધાય કેમ છો? બધાય મજામાં જ હશે ને આપણે સામે લો હવે દૂધ નાખી દઈએ, જેમાંની મોડું થાય દુકાને જવાનું। સામાન શરદી ન થાય, ઘી શરદી થાય, દૂધી છાય ને કઈ શરદી થતી હોય તો તમારે જઈએ થોડી થાય। આપણે નથી જઈએ બહુ સારું નાપે સારું હજી નાખે હજી દૂધ વગરનો સા હલામો ન થાય ને હલામો સા થાય ના થાય આપણે ગમે નહીં, સા અસલ જ બનવો જોઈએ। પીયા કે ન પીયા, મારે પીવો હોય કે ન પીવો હોય પણ પીવો હોય કે ન પીવો હોય કે પીવો તો હોય ને। હમણાં તો પીયા હતા ખરી, હમણાં જ પીયા, નકર સા પીતી જ નહીં કોઈ દી પણ પહેલેથી એવું તો પીએ છે ને હે વરે પીયા કારક તારા પહેરે એવા થઈ ગઈ નકર તો એવું। સરસ હાલો તો મસ્ત ચા પી લઈએ આપણે, પછી આગળ વિડીયો કન્ટિન્યુ કરશો। આ તમે જોઈ શકો છો અહીંયા માંડવા છે ને અમારે ગરબી થાય છે મસ્ત મજાને। તો આપણા માંડવા આવી ગયા, આ અમારે લાલ ઓટા તરીકે પ્રખ્યાત છે અને અહીંયા સાંજે નવરાત્રિનું આયોજન થાય અને માતાજી સાંજના અહીંયા ગરબી રમે છે। સાંજે અમે જોવા એક દી આવ્યા હતા, હવે કાયમીને માટે જોઈએ। તો આપણે અત્યારે આપણા કામ ઉપર આવી ગયા છે અને તમે જોઈ શકો છો એક નોર્મલ એવો રાણાઓમાં છાંટા થયા છે, થોડાક એક વરસાદ આવ્યો છે તો એટલું પાણી ભરાઈ ગયું અને આમ જુઓ વાતાવરણ એકદમ ક્લિયર છે અને હવે તો કંઈ એવી શક્યતા દેખાતી ના, પણ એક થોડાક છાંટા આવ્યા છે, થોડાક છાંટામાં પણ અમારા રસ્તા ઉપર પાણી થઈ જાય। ચાલો તો ફાઇનલી આપણે ઘેર ભાગી આવ્યા અને અત્યારે થઈ ગયા છે 9 જેવું લગભગ થઈ ગયું છે અને જમવાનું જે બાકી છે, પણ એ પહેલાં અમારે ઘરે એક મહેમાન આવ્યા છે એના હિસાબે થોડીક પ્રોસેસ ચાલે છે, અહીંયા રસોઈનું કામ ચાલુ છે અને એ મહેમાન આગળ તમને એક વિડીયોમાં મળ્યા હતા, એની પહેલાં અમે એના ત્યાં ગયા હતા ને તેથી તમને બતાવ્યા હતા અને અત્યારે અમારે અહીંયા રસોઈનું કામ ચાલુ છે। જેમ કે તમે જોઈ શકો છો આ માજી છે અમારા મહેમાન અને આની પહેલાં તમને બતાવ્યા હતા। હું માજી તમે શું કરો? પીંડિયાનો ભૂકો કરે છે। પીંડિયાનો ભૂકો કરા, ભૂકો કરે ને કામ કરું? ઢેપલી બનાવી। ઢેપલી તમે બનાવી છો કે શાંતિ? હું બનાવી। હું વાત કરે આવડે તમને નહીં? શાંતિ તું કામ કરતી હોય? સેવડો કરે, નાસ્તો થોડોક થઈ જાય ને તો અહીંયા પૌવા તરવાનું કામ ચાલુ છે અમારે, ચોખાના પૌવા ને મકાઈના પૌવા। હા ને અને આખો સેવડો બનાવે શાંતિ, ને આખો પીંડિયા પકોડાય। આ બાજુ પીંડિયાનું કામ ચાલુ છે, એનો ભૂકો થાય છે એ પછી એનું શાંતિ એનું પછી આગળની પ્રોસેસ કામ છે ઢેપલી કરવાની છે, સાવણી મૂકે, સાહણી મૂકવાની છે પહેલાં, પછી સાહણી આવી જાય એટલે એમાં ભૂકો નાખીને પછી ઢેપલી બનાવવાની થાય છે આપણે। કેટલીક વાર લાગવાની હોય? 10-15 મિનિટ ભૂકો થઈ જાય એટલે કાંઈ વાર લાગે, સાંજની આવી જાય। કોઈ આમાં કાંઈ વાર લાગે, આ ઓલા મિક્સરમાં ભૂકો શેકો આમાં હાથ નતો ગઈ હાલ દસ્તે હું દસ્તાથી કામ ચાલુ કર્યું છે, ભૂકો આથી કરવાનો હોય એને બદલે દસ્તો લીધો છે માજી। હાથ ધગે હાથ ધગે છે, હાથ ધગે કે ઉઠે ને ખાવું જોઈએ ને હારું એ હારું કરે। મારે સારું ખાવું જોઈએ કે તારે? મારે તો કાં ખાય, જો
ખાધે કોઈ નરવ્યું થયું તે થાય અમારા મોટા સાસુ છે હાહુમાં હાસુ કયો ખાધેથી કોઈ નરવ્યું થાય ખાધેથી કોઈ નેરવું ન થાય. હા તો પછી હો અમારી દીકરી એમ કહે કે આ સારું સારું ન ખાઈને નરવી છે જા. કોને ખવડાવે મહેનત મારો વારો ન આવે. હું કંઈ ખિસ્સામાં નાખીને ભેગું તો નથી જાતો ઘેર જ હોય તું ખાતો. ઈ કે ચાલો તો મસ્ત આપણું કામ ચાલુ છે. તો આપણે કામ સીંધાઈ દીધું હે મિક્સર કાઢવાનું. હવે મિક્સર આ પડ્યું લાગે અહીંયા. ચાલો મિક્સર કાઢીએ તો પછી મિક્સરમાં ભૂકો કરવાનો થાય છે. આ છે આપણો સ્ટોર રૂમ. અમુક વસ્તુ આમાં સ્ટોર કરી દેવાની. ચાલો તો પૌવાનું કામ પૂરું થયું ને બકડીયું ઉતરે છે. ગરમા ગરમ તેલ છે ધ્યાન દેજો કોઈ ધગે ન જાવ પછી કહેતા નહીં. કામ થાય આમ ટમાટી બોલે છે નહીં વાંધો આવે. નો વાંધો આવ્યો. અને ભૂકો 50% થેકો છે જે 50% મિક્સરમાં નાખીને કરવાનો છે. એ આપણે માલિયાઈ કરવાના છે. માલિયાઈ આવડે ને મિક્સરમાં? ન આવડે? આપણે મિક્સરમાં આવો કોઈ દી અડી નથી. ભાઈ મિક્સરમાં મોટી ઉંમરના માણસો ન ફાવે. આજને આ જે જનરેશન છે ને એને આવડે એટલે એ કરી જાય. તો મિક્સ કરવાના હે વઘારીને. મમરા વઘારવાની પ્રોસેસ ચાલુ છે. પછી એને આમાં પૌવા હારે મિક્સ કરવામાં આવી છે એટલે સેવડો બની જાય. જો કે એ તો તમને બધાને ખબર જ હોય કે મમરાને પૌવા મિક્સ કરીને સેવડો બનાવાય. ના પણ જેવો કીએ તમને ખબર ન હોય તો. ચાલો તો સેવડો ઓલરેડી બની ગયો. સેવડો તૈયાર થઈ ગયો. કાંઈક મોંમાં નાખે તમે. અમારે બીજું નોરતું રહ્યા ડોહીમાં રહી અને શાંતિ રહી છે એટલે ખાવાની મનાઈ છે એને. હા નાલી મોટીમાં તો બીજ હું તો બીજ રહે. બીજ ને નોરતું બે એક જ એક જ છે ને. જે રહેતા હોય એ જ વધે. ચાલો તો સેવડો હવે આમાં ભરવામાં આવશે અને હવે આપણે આ ભૂકાની પ્રોસેસ ચાલુ થાય છે. ડબરો ભરાઈ ગયો આપણો ભાઈ. ખાધા રાખો એવો. કાંઈ ઢાંકે તો કાગળ તો અમારા સાસુમાં મહેનત સારી કરે છે. શાંતિને ટેકો સારો આપે. એક દી રોકાવો ને કામ જાજુ કરી દે. ચાલો તો ભૂકાનું કામ ચાલુ દેખો આપણો. શાંતિ મિક્સર ફેરવે. વાહ મસ્ત મજાનો ભૂકો થાય. સણા લોટનો ન વાર લાગે તરત ભૂકો થઈ જાય. ચાલો બીજો રાઉન્ડ આવે. એટલો ભૂકો કરવાનો છે પછી રેડી થઈ જાય. આમાં ડોહીમાં ને ક્યાંય હક નહીં થાય. જોવા લ્યો એ કામ કર્યા જ રાખીએ. જૂનવાણી માણસ રે ને થાકતા ને અઠાણાના માણસ આ તો થાકે રહીએ થોડુંક કરે છે. આટું કર્યું એ વસ્તુ ન મારી. ડોહા માણસને હોક ન થાય. હમણાં કામ કરી રહ્યા ને. તો આપણે હવે ભૂકો થેકો મિક્સરમાં આગળ કરી લીધો ને હવે આપણે આ ખાવાનું કરીએ. અટાણે વ્યારા સારું સેન્ડવીચ બનાવીએ. ખાવાનું ટાણું થેકો એટલે ખાઈ લઈએ પછી આપણે સાંજને મેલીને ચટણી કરવાની. ડોહીમાં નહીં કામ આવડે હો હા સેન્ડવિચ બનાવતા. હા જૂના માણસને ન આવડે એવું ન હોય. તાણે ખાવા આપતા નથી કામ કરીએ બસ કે ચાલો તો ભૂકો રેડી છે. પહેલાં ખાવાનું ટાણું થયું તો ખાઈ લઈએ પછી સેન્ડવિચ ખાઈને પછી સાહણે મૂકવાનું થાય. સેન્ડવિચમાં મસાલો ભરવાનું કામ ચાલુ છે. ફરીને અહીં મૂકે છે ને આ છે અમારું સેન્ડવિચનું મશીન. આમાં લાલ લાલ થાય છે. આ લીલી થાય એટલે કાઢી લેવાની એટલે સેન્ડવિચ પાકી ગઈ. તો દિવેશભાઈ ખોલે છે અમારે. આવી થઈ છે નથી થઈ હજી. લીલી લાઈટ થાય ને એટલે કાઢવાની થાય. હમણાં પાકી જાય. આ બધી આમાં મશીનમાં પકાવવાની છે. ચાલો બધી થઈ જાય પછી આપણે જમી લઈએ. ચાલો તો મસ્ત સેન્ડવિચ આપણે ખાઈ લીધી અને માજી અહીંયા વાસણ ઉટકે છે અને હવે વિડીયો લાંબો થતો જાય છે. સાહણીનો પ્રોગ્રામ અમે કેન્સલ કર્યો છે. આવતીકાલે એ કરવામાં આવે છે. અત્યારે પ્રોગ્રામ બીજો ચેન્જ થઈ ગયો છે બદલાઈ ગયો છે એટલે હવે આપણે ઢેફલી આવતીકાલે બનાવવાની થાય. અને આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું. જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને વિડીયોમાં જો નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ચાલો મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.